નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમારું ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત એટલે ગુજરાતની વાતો, ગુજરાતની વાત એટલે સુરતની વાત। સુરત શહેરની અંદર કોંગ્રેસમાં ભંગાણ, કોંગ્રેસના હોદ્દેદાર સહિત 30 લોકો આપ પાર્ટીમાં જોડાયા। શહેર કોંગ્રેસ પ્રમુખના નેતૃત્વથી નારાજ કાર્યકરોએ પાર્ટીથી છેડો ફાડ્યો। કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાડાથી કાર્યકરોમાં નારાજગી હતી। અગાઉ વિશાળ રેલીમાં કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી જોવા મળી હતી। ગેરહાજરીને કારણે કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો। કોંગ્રેસ પ્રમુખથી નારાજગી થઈને કાર્યકરોએ પાર્ટીનો છેડો ફાડી નાખ્યો અને આ પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં ખેસ ધારણ કર્યો। કોંગ્રેસના પીઢ અને 30 વર્ષ જૂના કાર્યકરોએ કોંગ્રેસથી મોઢું ફેરવી લીધું। કાર્યકરોએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના નેતાઓ સામે પણ આક્ષેપો કર્યા છે। बोला मुझे कि आप कहीं ज्वाइंट मत करो, आप कांग्रेस में इतने साल निकाले हैं तो अब ये कर दो, घर बैठो। मैं घर नहीं बैठूंगा, मैं घर बैठूं ऐसा आदमी हूं नहीं। अगर घर बैठना होता तो कोविड के टाइम पर जब लोग भागते थे मैयतों से, हम मैयत उठाते थे, तो मौत से भी खौफ नहीं है हमको। तो लालच क्या होगी हमको, और कौन सी लालच से हम उनके नहीं हुए? उनके हुए थे ना, लेकिन वो हमारे नहीं हुए, हमको तो किसी का होना है। आपने आम आदमी पार्टी ही क्यों चुना? देखो, बचपन से जब से समझदार हुए और जब से कांग्रेस ज्वाइन किया था, कॉलेज में था 91 92 के अंदर, तब से भाजपा के सामने ही लड़ रहे हैं, भाजपा की नीति के सामने लड़ रहे हैं। उनकी कम्युनल और हिंदू मुस्लिम किसी को ना किसी को लड़ाते रहने वाली जो नीति है उसके सामने लड़ना है। तो यहाँ पर ये चीज़ हमको मिल रही है कि यहाँ जात पात नात जात वाला कोई चीज़ नहीं है। लोगों के एजुकेशन के लिए, हेल्थ के लिए, उनके प्रश्नों के लिए लड़ना है। तो वो चीज़ हमको पसंद आई, तो हम ये रास्ते पर चलेंगे तो कम से कम हमारा अंतरात्मा तो नहीं डंकेगा। पार्टी से आपकी नाराजगी थी कि यहाँ के कार्यकर्ताओं से आपकी नाराजगी थी जो आपने आम आदमी पार्टी ज्वाइन किया? देखो, पार्टी से मतलब पार्टी के आगेवानों से ही होगी, क्योंकि पार्टी खुद तो हमारे साथ बात करने आती नहीं है कभी भी। हम लोग AICC प्रदेश वाले और यहाँ पर सारे आगेवानों से चर्चा करते रहते थे, और ऐसा नहीं एक बार किया है, करीब 4 5 साल 10 साल से हम लोग बोलते आ रहे हैं कि ये गुटबंदी बंद कीजिए, यहाँ पर कुछ और होना चाहिए, सब साथ मिल के लड़े, एक बार चुनाव जीतेंगे तो आगे चल के कुछ निकल के आएगा। लेकिन कोई समझने तैयार ही नहीं है। फिर थक गए हम लोग कि भाई ना यार, यहाँ पर अपनी एनर्जी वेस्ट हो रही है, अपनी एनर्जी का उपयोग कहीं और होना चाहिए। सूरत शहर अने प्रदेशनी अंदर कांग्रेसमां अलग अलग पदों पर जवाबदारी निभावी चूकेला, सामाजिक संस्थाओं पोतानी योगदान आपी चूकेला जे साथीओ छे, फिरोजभाई मलेक थी मांडी અને તમામ સાથીઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। હૃદયથી આ તમામ સાથીઓનું આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું। અમારી છાતી ગદગદ ફૂલે જ્યારે આવા અનુભવી સાથીઓ એક નાની એવી નવી પાર્ટી, યુવાનોની પાર્ટીની અંદર જોડાતા હોય, પોતાના અનુભવોનો નિચોડ લઈ અને જ્યારે આમ આદમી પાર્ટીને નેતૃત્વ પૂરું પાડવા આવ્યા છે, ત્યારે તમામ સાથીઓનું હૃદયથી સ્વાગત કરું છું। આ તકે હું ફિરોઝભાઈ મલિકને વિનંતી કરીશ કે એ પણ પોતાની વાત જે છે એ આપ સૌ સમક્ષ રાખે, સુરતના લોકોને અને ગુજરાતના લોકોને એક સંદેશ આપે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટી પરિવારની અંદર અમે લોકો જે અમારી રણનીતિ છે અને અમે ગુજરાતને જે વિકલ્પ આપવા માટે જે સંઘર્ષ કરીએ છીએ એમાં એમનું પોતાનું પણ યોગદાન રહે। તો હું ફિરોઝભાઈને મેં વિનંતી કરીશ કે એ પણ આપ સૌને સંબોધિત કરે। ભાઈ, આજે 30થી વધારે કાર્યકર્તાઓ કે જે આમ તો બહુ મોટા આગેવાનો છે, એટલે એમની સાથે એમના પોતાના આગેવાનો પણ જે છે એ સાથે, એટલે મોટી સંખ્યામાં આમ કહી શકાય કે કરીબન 300થી વધારે લોકો આજે જે છે અલગ અલગ અનુભવની સાથે જોડાયા છે। આ તમામ જે સાથીઓ છે તો આગળ વાત ચોટીલાની આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર રાજુ કપરડા જ્યારે પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા હતા, તે દરમિયાન સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી જેલમાં હતો, ત્યારે આમ આદમી પાર્ટી તરફથી કોઈ પણ
આક્ષેપો કર્યા છે. આ સાથે જ પાર્ટીના ડાયરેક્ટ ફોન નથી આવ્યા. હજુ સુધી જાણવા મળ્યું નથી કે કોઈ મારી સાથે છે કે નથી તેવું પણ તેમણે કહ્યું હતું. ગઈકાલે રાજીનામું આપ્યા પછી મને સિંગલ ફોન આવ્યો નથી એટલે એ કોઈ સવાલ ઊભો થતો નથી. તમે ઈશુદાનભાઈને હેમંતભાઈના વખાણ કર્યા. આપ હિંમતભાઈ અને ઈશુદાનભાઈના વખાણ કર્યા તો બંનેને તમારી સાથે લઈ જશો? શક્યતા ખરી કોઈ મોટા નેતા તમારી સાથે આવે પાર્ટી છોડે? બે ત્રણ લોકોનું સુરતથી આવેલાનું પાર્ટી પર પ્રભુત્વ વધતું જાય છે. મને એવું દેખાય છે કદાચ આવનાર સમયમાં કોઈ નેતા રાજુ કરપડા બનવાની કોશિશ કરશે, કોઈ નેતા મોટો બનવાની કોશિશ કરશે તો જે ભોગ હું બન્યો છું એ નેતા એ જ ભોગ બનશે. અન્ય કોઈ નેતાઓ ધારો કે તમે જે નામો લીધા ઈશુદાનભાઈ, હેમંતભાઈ ગવા આવાને તમારી સાથે રાખશો? કારણ કે કદાચ આવી શકે. રાજુભાઈ તમે જે ફોન કરીને દરખાસ્ત કરી તમારી સાથે વાતચીત નથી કરી, એ લોકો પાછી એવું કહે કે હવે રાજુભાઈનો કોન્ટેક્ટ કર્યો પણ રાજુભાઈ જવાબ નથી આપ્યો. મારો મોબાઈલ સાથે છે. મને સિંગલ ફોન પાર્ટીના મેઇન કોઈ વ્યક્તિનો આવ્યો નથી. વાત રહી નાના કાર્યકર્તાઓની, જિલ્લા પ્રમુખોની, તો એમના અઢળક ફોન આવ્યા છે. મારી સાથે અહીંયા બેઠેલા છે એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભા ઇન્ચાર્જ પણ છે, તાલુકા પ્રમુખો પણ છે, પૂર્વ પ્રમુખો પણ છે. અમારી જે ટીમ છે આ તો સ્વાભાવિક છે કે અમારી સાથે રહે છે. જિલ્લા પ્રમુખોનો આગ્રહ હોય પણ પ્રદેશ ટીમમાંથી કોઈએ મનાવવાના પ્રયત્ન કર્યા હોય. આવી ઘટના ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં કાંઈ બની નથી. મેં પણ સાંભળ્યું છે કે મોડી મને અત્યાર સુધી કોઈ ભાજપમાંથી ફોન નથી આવ્યો, પણ કોંગ્રેસના નેતાઓ વાયા કોશિશ કરે એવી રીતે ભાજપના નેતાઓ પણ વાયા કોશિશ કરે છે. મને ડાયરેક્ટલી કોઈએ કહ્યું પ્રદેશના બે નામ છે, કયા બે નામ છે કે જે ઈચ્છતા હતા કે રાજુભાઈ જેલમાં રહે? મેં સ્પષ્ટ તો કરી દીધું કે જેના માટે બીજા કોણ બે નામ તમે કીધું? બીજા નેતા મેં મનોજભાઈ સોરઠિયા નામ આપ્યું કે જેને મારા ફાધર સાથે પણ ખરાબ બિહેવિયર કર્યો છે. રાજુભાઈ કરપડા જેલમાં હોય નહીં તો જેલમાંથી ગમે તે મેસેજ આપે, અમે નવરા નથી એમના માટે. રાજુભાઈ ખાસ એવું પણ એક વાત આવે છે કે આમ આદમી પાર્ટી છે તે ભાજપની બી ટીમ છે. આપ તો હવે આમ આદમી પાર્ટીમાં 5 વર્ષ રહ્યા, શું હકીકત શું છે? આ બે લોકો સિવાય ભાજપની બી ટીમ કદાચ આમ આદમી પાર્ટીમાં કોઈ હોય એવું મને નથી લાગતું. બની શકે. મારા પરિવારમાં લગ્ન હતા 10 તારીખ સુધી હું પરિવારમાં લગ્ન હતા 5 અને પરિવારના લગ્નમાં પાર્ટીમાં સંગઠન મહામંત્રી છે, મહત્વના હોદ્દા પર છે, લાંબા સમયથી છે. મારી વાત એ છે કે બી ટીમ જ્યારે આમ આદમી પાર્ટીની વાત થતી હોય તો હું આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સાથે હતો. આમ આદમી પાર્ટીને બી ટીમ તરીકે કામ કરતા નથી જોયું, પણ આમ આદમી પાર્ટી મજબૂત ન થાય એના માટે આ બે નેતાઓએ કામ ચોક્કસથી કર્યું છે. એટલે મને એવું લાગે છે કે ક્યાંક બી ટીમ તરીકે એ બે વ્યક્તિ. તો આગળ વાત સુરતના મનપામાં વધુ એક અધિકારીનું રાજીનામું સામે આવ્યું છે. સુરતના મનપાના ડેપ્યુટી કમિશનરનું રાજીનામું ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ આપ્યું. રાજીનામું ડેપ્યુટી કમિશનરે મનપા કમિશનરને સોંપ્યું હતું રાજીનામું, અને આ સાથે જ ડેપ્યુટી કમિશનરના રાજીનામાને કારણ હજુ અકબંધ રાખવામાં આવ્યું છે. શા કારણોસર તેમને રાજીનામું આપ્યું છે, અધિકારીએ કેમ રાજીનામું આપ્યું છે, આ હજુ કારણ અકબંધ છે. સ્વાતિ દેસાઈએ ડેપ્યુટી કમિશનર છે, મનપા કમિશનરને રાજીનામું સોંપી દીધું છે. તો આગળ વાત સુરતના પાંડેસરા વિસ્તારની 2 વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ. 3જા માળેથી બાળકને નીચે પટકાયું હતું. બાળકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયું. 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. બાળકની હાલત હાલ સુધારા પર છે. ગંભીર
ઈજાઓ થતાં દાખલ કરાયો. પાંડેસરાના વડોદ ગામની આ ઘટના છે. બિલ્ડિંગમાં ત્રીજા માળેથી પટકાતા બાળક ઈજાગ્રસ્ત. પરિવાર તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઈને દોડી ગયું હતું. તો આગળ નવસારી જિલ્લાના વાસંદા ખાતે 14 ફેબ્રુઆરી શનિવારના રોજ ભવ્ય આદિવાસી સંમેલન યોજાનાર છે. આ સંમેલનને લઈ વલસાડ લોકસભા ક્ષેત્રના સાંસદ ધવલ પટેલે જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાર્દિક અપીલ કરી. તેમણે જણાવ્યું કે કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના હિતો અને સર્વાંગી વિકાસ સાથે તેમની એકતા મજબૂત બનાવવાનો છે. સાથે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને વારસાની ઉજવણી પણ કરવામાં આવશે. સંમેલન દરમિયાન આદિવાસી સમાજની પરંપરાગત વાનગીઓ અને લોક સંસ્કૃતિને ઉજાગર કરતા વિશેષ આયોજન કરવામાં આવશે, જે કાર્યક્રમને અનોખી ઓળખ આપશે. સાંસદે જણાવ્યું કે સમાજના આગેવાનો, યુવાનો, નાગરિકો ઉપસ્થિત રહે, સંમેલનને સફળ બનાવે અનુરોધ કર્યો. આ કાર્યક્રમ આદિવાસી ગૌરવ અને એકતાનું પ્રતીક બની રહેશે. જય જોહાર. 14મી ફેબ્રુઆરી વાંસદા ખાતે એક ભવ્ય આદિવાસી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એના મુખ્ય હેતુ ખાસ કરીને આપણું જે આદિવાસી સમાજની વાનગીઓ છે, આદિવાસી સમાજની જે પ્રતિભા છે, આદિવાસી સમાજની જે સંસ્કૃતિ અને પરંપરા છે, એને ઉજવવાનો માટે પૂરું આદિવાસી મહાસંમેલન રાખ્યું છે. સાથે સાથે જે આદિવાસી સમાજમાં આપણા આદિવાસીઓ માટે સારું કામ કરે છે એવા આપણા ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાનો અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને એમાં પણ ખાસ કરીને વિશેષ ઉપસ્થિતિ આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી એવા કાનુભાઈ દેસાઈ અને સાથે સાથે કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબની પણ વિશેષ ઉપસ્થિતિ થવાની છે. અને એમાં પૂરા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ જમા થવાના છે. આદિવાસીની સંસ્કૃતિ અને પરંપરા આપણે બધા સાથે મળીને ઉજવવાના છે. સાથે સાથે આદિવાસી સમાજના જ એવા ડીજે રોકી સ્ટાર બેન્ડ પણ આવે છે, જે આદિવાસી ગીતની સાથે આપણે સંસ્કૃતિ મનાવીને ધામધૂમથી આપણે 9 વાગે ઉજવણી કરીને ગાંધી મેદાન, હનુમાનબારી સર્કલથી ગાંધી મેદાન પહોંચશું. અને ત્યાં પછી આદિવાસી સંમેલનમાં આપણે જે પણ આદિવાસી પ્રતિભા છે એ નિહાળવાના છે. અને પછી આદિવાસી સ્ટાઇલનું પૂરું ભોજન, એમ કરીને પૂરું આદિવાસી સમાજનું જ્યારે મહાસંમેલન રાખ્યું છે, તો તમને બધાને ભાવભીનું આમંત્રણ છે. 14મી ફેબ્રુઆરીએ સવારે 9 કલાકે વાંસદાના હનુમાનબારી સર્કલમાં મોટી સંખ્યામાં આવો અને આ આદિવાસીની જે સંસ્કૃતિ પરંપરા છે આપણે બધા સાથે મળીને ઉજવીએ. જય આદિવાસી. આગળ વાત હિંમતનગરની, જ્યારે આંગણવાડીની અંદર બહેનો વેતનનો મુદ્દો ફરી એક વખત ગરમાઈ ગયો છે. લાંબા સમયથી બહેનો દ્વારા યોગ્ય વેતનની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટ આદેશ આપ્યો અને આંગણવાડી કાર્યકર્તાઓને ₹24,800, હેલ્પર બહેનોને 20 માસિક વેતન આપવામાં આવે. જો કે બહેનોનો આક્ષેપ છે કે હાઈકોર્ટના આદેશ બાદ પણ રાજ્ય સરકાર દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત જ્યારે FRC લાગુ કરવાની પ્રક્રિયા સામે પણ બહેનોમાં અસંતોષ જોવા મળ્યો છે. તો બહેનોની માંગ છે કે હાઈકોર્ટના આદેશનો તાત્કાલિક અમલ કરવામાં આવે. FRC રદ કરીને તેને આંદોલનકારીઓ દ્વારા હાઈકોર્ટમાં અરજી પણ યુનિયન દ્વારા જ કરવામાં આવી હતી અને હવે સરકાર દ્વારા આદેશનું પાલન કરવામાં આવે. જો કે રાષ્ટ્રીય સ્તરે 2025થી શરૂ થયેલી હડતાલની સંદર્ભમાં પણ વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા, પરંતુ ગુજરાતનો મુખ્ય મુદ્દો આંગણવાડી બહેનોનો જ છે. આજરોજ રાષ્ટ્રવ્યાપી હડતાલ છે જે કામદાર યુનિયનો છે એ તમામની. અને આજે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં પણ તમામ જિલ્લાઓમાં CITU જે યુનિયન છે અને બીજા અન્ય જે ટ્રેડ યુનિયન છે એમના દ્વારા આજે હડતાલનો કાર્યક્રમ છે. અને ખાસ કરીને જો ગુજરાતની પરિસ્થિતિ જોવા જઈએ તો ઘણા બધા સમયથી આંગણવાડી જે બહેનો છે આંદોલન કરી રહી છે. અને આંદોલનના રૂપે જ કે ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર આપેલું છે કે જે આંગણવાડી બહેનો છે એમને 24,800 અને જે હેલ્પર બહેનો છે એમને 20,000 પગાર વેતન આપવામાં આવે. પરંતુ ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર પછી પણ જે સરકાર અમલ નથી કરી રહી
રહી અને જે એફઆરસી જે પણ બહેનો માટે લાગુ કરી રહી છે, તો તમામ મુદ્દા માટે કે ગુજરાત હાઈકોર્ટે જે ઓર્ડર આપ્યો છે એનું પાલન કરવામાં આવે, તાત્કાલિક ધોરણે પાલન કરવામાં આવે અને એફઆરસી રદ કરવામાં આવે. અને બીજી પણ જે ઓનલાઈન કામગીરી બહેનો સાથે કરવામાં આવી રહી છે, કોવિડના સમયમાં જો જોઈ લઈએ તો બહેનો સાથે કેટલું બધું કામ કરવામાં આવતું હતું અને એસઆઈઆરની કામગીરી પણ બહેનો ઉપર થોપવામાં આવી હતી. અને એસઆઈઆરની જ્યારે કામગીરીની વાત ચાલતી હતી ત્યારે બહેનો દ્વારા આંદોલન કરવામાં આવેલું, આ યુનિયન દ્વારા આંદોલન કરવામાં આવેલું, જેના કારણસર એમને કામગીરી ના સોંપવામાં આવી. તો જે ભૂતકાળમાં પણ જે સફળતાઓ મળી છે અને હાઈકોર્ટમાં જનારું પણ આ યુનિયન છે, તો આવનારા દિવસોમાં જ્યાં સુધી લાગુ નહીં કરવામાં આવે કે જે આંગણવાડી બહેનોને 24,800 અને જે હેલ્પર બહેનો છે એમને 20,000 જ્યાં સુધી વેતન નહીં આપવામાં આવે, એફઆરસી રદ કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ જે આંદોલન છે એ ચાલુ રહેશે. અને આંગણવાડી બહેનોની સાથે સાથે જે રાષ્ટ્રવ્યાપી હડતાલ છે, એ જે નવું વીજ બિલ છે 2025 જે વીબી જીરામજી મનરેગા હટાઈને જે વીબી જીરામજી કરેલું છે, તમામ મુદ્દાઓ સાથે, પરંતુ ખાસ ગુજરાતમાં જોવા જઈએ તો આંગણવાડીનો મુદ્દો સૌથી મુખ્ય છે. તો એ મુદ્દા પર આજરોજ હિંમતનગર ખાતે હડતાલ કરવામાં આવેલી છે આંગણવાડી બહેનો અને તેડાગર બહેનો દ્વારા. સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે, આજે અમે આંગણવાડી કાર્યકરો તેડાગરો એક દિવસની હડતાલ પાડી અને અમારા પડતર મુદ્દાઓ સરકાર અમારા પૂર્ણ નથી કરતી અને અમારી જોડે અમને સરકારે ગવર્મેન્ટે કોઈ મોબાઈલ ફોન આપેલા નથી અને અમારી જોડે સમગ્ર ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે, જેમાં પોસ્ટર ટ્રેકર છે, એમાં નવું એવીટી આવ્યું છે, પછી અમારી પાસે જે MMYનો સ્ટોક આવેલો છે તે સ્ટોક સડી જશે, પણ સરકારે એના ઉપર OTP જાય તો લાભાર્થીને સ્ટોક મળવાનો છે. તો સરકારને આ બધું નથી દેખાતું અને અમારી બહેનો પર બહુ પડતું દબાણ કરવામાં આવી છે. બરાબર, તો સરકારને અમે કહીએ છીએ કે અમારું દબાણ ઓછું કરો અને અમને ગવર્મેન્ટના ફોન આપો, તમારા પોતાના વ્યવસ્થિત ચાલે તેવા, ડબલામાં પડી રહે એવા નહીં. બહેનોને વારે ઘડીએ રોડ ઉપર લાવો છો તે સારી વાત નથી. અને બીજું કે તમે સમય 9:30 કર્યો છે, બરાબર, સમયે જ્યારે એ વખતે અન્નપ્રાશન હતું ત્યારે જે અત્યારે એ નિદર્શન ભોજન વખતે અમારું 9:30નો સમય કરેલું, હવે નિદર્શન ભોજન છે નહીં અત્યારે અને અમને 9:30 કમસે કમ 10 વાગ્યાનો સમય બહેનો માટે કરો, એ અમારી માગણી છે. બીજું અમને ઓનલાઈન કામ માટે પહેલાં આપો તમારા મોબાઈલ અને જે અમને હાઈકોર્ટનો જે ચુકાદો છે તેનો અમલ કરો જલ્દીમાં જલ્દી. 6 મહિના પૂર્ણ થઈ ગયા છે અને 10,000માં તમે આટલું બધું પ્રેશર આપીને કામ કરાવો છો તે વ્યાજબી નથી. નોટિસો આપવાના, પગાર કાપવાના, આ બધું વ્યાજબી નથી. તો સરકારને અમારી આ આંગણવાડી કાર્યકરો તેડાગરો અને અમારું વેકેશન, અમને ફૂલ ગરમી હોય છે ત્યારે અમને કાર્યકર તેડાગરને વારા પરથી વેકેશન આપવામાં આવે છે. હવે આટલી બધી કામગીરી હોય, જેની સંખ્યા વધારે હોય, બે નીકળી કેવી રીતે કામ કરે, રસોડું કરે કે ઓનલાઈન કામ કરે? તો એનો પણ એક સરકારને કે તમે વિચારો શાંતિથી અને અમને આ બધાનો નિકાલ કરી આપો. બસ, અસ્તુ. પરમાર ઇન્દુબેન, મયુરસિંહ. તો આગળ વાત, ગુજરાતમાં નશાના સામાન ઘુસાડવા માટે નશાના સોદાગરો કેવી રીતે તરકીબો અજમાવે છે તેનો એક વધુ પુરાવો સામે આવ્યો. સુરતમાંથી મળ્યો છે. દ્રશ્યોમાં દેખાતું આ એ જ કન્ટેનર છે જેના ચોર ખાનામાં છુપાવીને લઈને આવવામાં લાખોનો નહીં પણ કરોડોનો જ્યારે સામાન છે. આપને જણાવી દઈએ કે કન્ટેનર મારફતે માદક પદાર્થની હેરાફેરી થઈ રહી છે, જેના આધારે પોલીસે કડોદરા 4 રસ્તા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન સર્વિસ રોડ પર ઉભેલા શંકાસ્પદ કન્ટેનરની તલાશી લેતા પણ ચોંકી ઉઠી હતી. કન્ટેનરની અંદર ખાસ ડિઝાઇન કરેલું એક ગુપ્ત ચોરખાનું મળી આવ્યું. આ ચોરખાનામાંથી પોલીસે 1-2 નહીં પરંતુ 80 જેટલા પોસ્ટ ડોડા ભરેલા કોથળા બહાર કાઢ્યા. ગણતરી કરતાં જ કુલ 1034 કિલો અને 435 ગ્રામ જેટલો તોતિંગ જથ્થો મળી આવ્યો, જેનો આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1,55,16,525 રૂપિયા આંકવામાં આવ્યું છે. પોલીસના સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ અંતર્ગત સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબનાઓએ ડ્રગ્સની બધી સતંદર નાબૂદ કરવા સારું સખત કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ હોય, જે અનુસંધાને ગઈકાલ તારીખ 11/2/2026ના રોજ LCBના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેઓને માહિતી મળેલ કે કડોદરા 4 રસ્તા ખાતે કન્ટેનરમાં એક ડ્રાઈવર અને એક ક્લીનર બંને જણા કોઈ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો લઈને ઊભ્યા છે અને થોડી વારમાં નીકળી જનાર છે. જે આધારે LCBના હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ અને અમરેતજીએ તાત્કાલિક ત્યાં પહોંચી જઈને પકડી લીધેલ અને LCB કચેરી ખાતે જાણ કરતા LCBના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MJ રાઠોડ અને LCBની ટીમે સરકારી પંચોને બોલાવી પ્રાથમિક કાર્યવાહી કરીને અહીંથી કડોદરા 4 રસ્તા જઈ જે તે સ્થિતિમાં કન્ટેનરના ડ્રાઈવર અને ક્લીનરને પકડેલા હોય
જે લોકોને પકડી અને પૂછપરછ કરતા પ્રથમ તો તેઓએ ગલ્લા તલ્લા કરતા હતા, પરંતુ ત્યારબાદ તેમને સાથે રાખી કન્ટેનરમાં પાછળના ભાગે ચેક કરતા પાછળનો ભાગ એકદમ ખાલી મળી આવેલ. ત્યારબાદ કન્ટેનરનું કેબિન ચેક કરતા ડ્રાઈવરના કેબિનમાંથી કોઈ વસ્તુ મળી આવેલ નહીં, પણ ડ્રાઈવર સીટના પાછળના ભાગે એક ગુપ્ત ખાનું બનાવેલું હતું કન્ટેનરના અને ડ્રાઈવરના કેબિનના વચ્ચે. જે ગુપ્ત ખાનું લગભગ 8 ફૂટ જેટલું હાઇટ ધરાવતું હતું, 7 ફૂટ પહોળું અને 4 ફૂટ લાંબુ. આ ગુપ્ત ખાનામાં તેઓએ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો ભરી રાખેલ હતો. જે પોસ્ટ ડોડાનો જથ્થાને બહાર કાઢી ગણી જોતા ટોટલ 80 મીણિયાની કોથળીઓમાં પોસ્ટ ડોડાનો જથ્થો ભરેલ હતો, જેને FSL અધિકારી મારફતે ચકાસણી કરાવતા એમાં માદક પદાર્થ હોવાનું પુષ્ટિ થયેલ. ત્યારબાદ તેનું વજન કરતાં 1034.435 કિલોગ્રામ માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવેલ, જેની કિંમત 1,55,16,000 થાય છે. તેમજ તેમની પાસેથી જે કન્ટેનર મળેલું એની કિંમત 20 લાખ, તેમજ એમની પાસેથી 3 મોબાઈલ મળી આવેલા જેની કિંમત 40,000, રોકડા રૂપિયા 4,930 મળી કુલ 1,75,00,000 થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે. આ કન્ટેનર આ બંને આરોપીઓ રાજસ્થાનથી લઈને નીકળેલા અને મંદસોર મુકામેથી કોઈ અજાણ્યા સમયે એમના પોસ્ટ ડોડાનો જથ્થો એક બાજુ રોડ ઉપર ઊભા રાખી અને કન્ટેનર લઈ જઈને ભરી આપેલો, અને ત્યારબાદ એમને જેને કન્ટેનર આપ્યું હતું વિકાસ બિશ્નોઈ એમને એવું જણાવેલું કે મહારાષ્ટ્ર થઈ અને હાઈવે ઉપર આવશો તો તમને ચેકિંગનો કોઈ પણ જાતનો સામનો નહીં કરવો પડે. એટલે એકબીજાના મેળાપીપણામાં વનસ્પતિજન્ય પોસ્ટ ડોડાનો જથ્થો લઈ જતા હતા. આંતરરાજ્ય રેકેટનો LCBએ પર્દાફાશ કરેલ છે અને આગળની તપાસ SOG PI સુરત ગ્રામ્યનાઓ સંભાળી રહ્યા. તો આગળ વાત હિંમતનગર શહેરમાં રસ્તા પર બેફામ પાણીનો વેડફાટ કરનાર સામે કાર્યવાહી. ગાયત્રી મંદિર રોડ પર આવેલી કેટલીક સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકા દ્વારા સોસાયટીઓમાં તપાસ કરી રહીશો દ્વારા પાણીનો વેડફાટ સામે નોટિસ, પાણીના કનેક્શન કાપી નાખવાની કાર્યવાહી કરવા માટે નોટિસો ફટકારાઈ. સ્થાનિક રહીશો દ્વારા રોડ પર પાણીનો બગાડ કરાતા હોવાની ફરિયાદો નગરપાલિકાને સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તો શહેરના અનેક વિસ્તારોમાં પણ પાણીના વેડફાટને લઈને હજુ કાર્યવાહી કરાશે. તો હાલ અમારા ખાસ કાર્યક્રમ આપણું ગુજરાતમાં બસ આટલું જ. દેશ દુનિયાની તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.